તમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છો તો ક્યાં ગામના લોકો છે? તાલુકાના બધા ગામના ખેડૂત આગેવાનો આવ્યા છે અને આજનો અમારો ખાસ મુદ્દો એવો છે કે આજે સતત કમોસમી વરસાદ પડ્યો એનાથી ખેડૂતોનો ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને ક્વોલિટી હાવ લેસ થઈ ગઈ. જે કાંઈ બચ્યું ને એમાં ક્વોલિટી લેસ થઈ ગઈ છે. એટલે અમારે ખાસ સરકાર પાસે કહેવાનું એટલું જ છે કે અમને સૌથી પહેલું તો આ સહાયના ટુકડા જે રહ્યા ને એ નથી જોતા, અમારે ધિરાણ માફ કરે ને એ જ જોઈશે. સહાયનો ટુકડો અમારે જરી કંઈ જોહે હાલશે જ નહીં, કારણ કે હવે સહાયું દીધે કાંઈ વળતું નથી. એ 22,000 ને 24,000 રૂપિયાના ટુકડા દીધે રાખે એને કાંઈ ખેડૂતની નુકસાની પાર આવે નહીં. અને બીજું કે જે અમારી મગફળી બચી છે થોડી ઘણી એ ટેકાના ભાવે 200 મણની ખરીદી કરે અને એની ક્વોલિટીના માપદંડના જે એના નિયમો રહ્યા એ હળવા કરે, કારણ કે ક્વોલિટી રહી નથી. વરસાદ અતિ પડવાથી ક્વોલિટી નથી રહી એટલે કોથળામાં હમાય ન હમાય એવા કાંઈ ગતકડા કાઢ્યા વગર તાત્કાલિક ખરીદી ચાલુ કરે. અને અત્યારે રવિ સિઝન અમારે વાવેતરનો સમય થઈ ગયો છે, બજારમાં ખાતરની સંપૂર્ણ અછત છે, ક્યાંક જવલે જ મળે છે. તો આવું ખેડૂતના ભાગે જ કેમ આવે? એ લોકોને વિધાનસભામાં કેન્ટીનમાં બેઠા બેઠા 10-20 રૂપિયાની થાળી ખાવામાં એમાં કાજુની નેની કોઈ દી અછત નથી થતી અને ખેડૂને જ કાયમ આ ખાતરની નેની અછત થાય. અને સૌથી અગત્યનો મુદ્દો કે આ દેનારો સમાજ છે, જગતનો તાજ છે ખેડૂત, એને આ લોકોએ ભિખારી બનાવી દીધો. આ સહાયના ટુકડા દઈને વીમા યોજના બંધ કરાવી અને ભિખારી ટાઈપનો બનાવી દીધો કે કાયમ ઉઠીને અમારે સહાય જ માગવાની. આ દેનારો વર્ગ છે એને માગવા નીકળવું જ ન પડવું જોઈએ. અમારી ખાલી ને ખાલી એટલી માંગણી છે કે અમને જૂની અમારી જે વીમા યોજના હતી એ ચાલુ કરે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નહીં, એ તો આજા ફસાજા યોજના હતી એ નહીં. અમારે ખાલી ને ખાલી જૂની વીમા યોજના ચાલુ કરી દે એટલે અમારે સરકાર પાસે સહાયના ટુકડા માગવા જવા નહીં. અમે અમારો અધિકાર માગી, ભીખ ન માગી. કિસાન સંઘનો નારો છે, હમ અપના અધિકાર માંગતે કિસી છે ભીખ નહીં માંગતે. આ દેનારો સમાજ છે એને માંગનારો સમાજ બનાવવાનું આ મોટું ષડયંત્ર જે કોઈએ રચ્યું હોય ને એ બંધ કરી દે. બસ આ જ માગણી સાથે અમે મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. શું કહેશો વિનુભાઈ? ભારતીય કિસાન સંઘના પ્રમુખ વડિયા કોકવા તાલુકાના વિનુભાઈ રાદડિયા. મારો સરકારશ્રીને એ નમ્ર વિનંતી છે કે આજ કંપનીવાળાની અંદર કંપની નાખીને બેઠા હોય કરોડો રૂપિયાની અને માલ કાસો ન આવે તો એની કંપની બેદી પોહાય બંધ. તો આજ ખેડૂતના દીકરાની આજે વર્ષે એમાં એક પેદાય હરખી આવે છે તો આજથી 15 વર્ષ પહેલાંના ભાવ ગણે ને અત્યારનો ભાવ તાલ ગણે તો અત્યારે જે બધું ખાતર, સુપર, દવા, ઓજારો, ડીઝલ એ બધું આજે લોકોને બધું 15 વર્ષમાં એટલે કે 3 ગણું થઈ ગયું. તો આજ સરકારશ્રીની ખબર છે કે તો આજે જે ખેડૂતની જાણીશ છે એનો ભાવ એને 700 રૂપિયા આપવો છે. તો તે દિવસે આજથી 15 વર્ષ પહેલાં જો 1400 રૂપિયા ભાવ હોય તો 14 ને 42 તો 4200 રૂપિયા ભાવ થવો જોઈએ. તો ખેડૂતને આમ કાયમિકને માટે સરકાર આ મારવાના પ્રયત્ન કરે છે. પણ સરકારશ્રીને મારી કહેવાની વિનંતી છે કે આજ ખેડૂતનો દીકરો છે એ જગતનો તાજ છે. તો એ તમારું ભરણ પોષણ બધાયનું એ કરે છે. તો એમ નહીં એક માણસ જો કોઈ સમજી લેજો એક ટાણું કોઈ પૈસા ખાવાનું આમંત્રિત આપે તો આપણે એને ધન્યવાદ માનીએ છીએ. તો આજ ખેડૂતનો દીકરો આખા જગતને ગદરાવે છે. તો સરકારને સમજવું જોઈએ કે આપણે આનો ધન્યવાદ માનવો જોઈએ કે ખેડૂતો પ્રત્યે એને થોડીક લાગણી હોવી જોઈએ. અને ખેડૂત પ્રત્યે જો લાગણી રાખશે ને તો દેશ આગળ આવી છે, કારણ કે આપણો કૃષિ પ્રધાન દેશ છે. નકર આજ ભૂખે મરવાનો વારો આવી છે. આ તો ખેડૂતના દીકરાની મજબૂરી છે. હુકામે કે ભાઈ દીકરી દીકરાના લગ્ન છે, કોઈ દવાખાના છે, કોઈ ગઈઠિયા બુટા છે, એને ગદરાવવા માટે આજે ઝાઝી ખેતી કરવી અને વાવેતર કરવું પડે. નકર ખેડૂત દીકરો સમજે છે કે એની પાંજો આગળની સીલી હોય ને તો ફક્ત હું તો કહું એના પૂરતું ખાવાનું વાવે ને તો આજ કદાચ ગમે ત્યાં પ્રધાનમંત્રી હોય ગમે હોય એને નીચે ઉતરીને આવવું પડે ખેતી કરવા. ખેતી હું શીશ છે ખબર છે. તો તમે તમારા આજે પગારદાર જે વ્યક્તિ છે, આજે નોકરિયાત છે, એને 30 દિવસનો મહિનો હોય ને આપણે ભાઈ કહે છે જગદીશ મહેતા કે એને 6-7 આંકડાનો પગાર હોય છે. તો ખેડૂતના દીકરાને તમે 15,000 ને 20,000 આપો એ લાયકાત છે? તમે વિચારો એક વસ્તુ કે ઓલાના પગારનો 5મો ભાગ એક 30 દિવસનો અને ખેડૂતને 365 દિવસ. તો એને જરીક વિચારવું જોઈએ કે ખેડૂતના દીકરાનું જરીક આપણે જોવું જોઈએ. મારું કહેવું એવું નથી કે ભાઈ નોકરિયાત છે ને ભલે નોકરી હજી 5 આંકડાની 7 આંકડાની 10 આંકડાની થાય અમે રાજી છીએ,
પણ આજ ખેડૂના દીકરાને હોતા કાંઈક દેવું જોઈએ. હવે આ વર્ષે આજે 1 વર્ષની પેદાઈ હોય અને એમ કહી દઈએ કે હાલો એને 15,000 ખાતામાં નાખી દે, 15,000 ના તમારા કપડા થાય છે, તો આ ખેડૂને આખું વરહ કાઢવું છે. તો તમારે એને તો વીઆઈપી જીવન જીવવું છે, પણ અમારે વીઆઈપી નથી જેવું. અમારા પૂરતું તો આપો. મજબૂરી ખેડૂની ઈ છે. આ દીકરા દીકરીઓ પરણાવવા માટે છે, મજબૂરીને હિસાબે આજ ખેડૂત જગતનો તાત છે, એને બાપ કીધો છે. તો સરકારે માય બાપ કહેવાય છે, તો સરકારને કઈ બાપને છોકરા પાહણ માગે રાખવાનું? અરે ના, છોકરાની ખબર પડે ને એટલે બાપને દેવું જોઈએ. તો આજ ખેડૂનો દીકરો છે, એને પ્રત્યે થોડુંક સરકાર શ્રી ધ્યાન આપે, મારી એવી વિનંતી છે. આજ મગફળીની ખરીદી કરશે ને એટલે એમાં કેટલા ગતકડા કાઢશે. આ ગતકડા કાઢીને તમારી આ માલ નહીં હાલે, ફલાણો માલ નહીં હાલે, ઓલું નહીં હાલે, પલ્લી ગયેલે. પણ તમને આજ ખબર છે કે આજે માવઠું જે વરસાદ રૂપી થઈ રહ્યું છે, ખેડૂતનું નુકસાની એ આજે અઢળક ઘણું થઈ રહ્યું છે. કેટલું કે આજે એમાં કાંઈ બસ એમ નથી. સત્તા ખેડૂને બિચારાઓને કોઈને થોડું ઘણું બેસ્યું છે, તો કાલે સવારે એમ કે પલ્લી ગયેલો માલ છે નહીં આવે, તો હું કે ખેડૂને એ કાંઈ એવું એને આપ્યું હતું કે કાંઈ ઉપર આકાશની ઉપર કાંઈ બંધ બાંધી દે ખેડૂની જણાય છે નહીં પલ્લે? બધી મગફળી બગડી ગઈ છે. એને માટે હું તો એમ કહું, ઓણ જે 6% ને 8% રાખે ને એના બદલાને ઓણ 25% ને 30% રાખ્યા દેવી મગફળી આજ ખરીદી કરે ને ત્યારે હાંકવી પડશે. નકર ખેડૂતો આગળના સમયમાં ઉગ્ર આંદોલન કરશે એવું અમારું તારણ છે. કારણ કે નકરી આજે ખેડૂતને દબાણ જ કરવું છે, તો એનો કોઈ આજ ઈલાજ નથી. મારું કેટલું કહેવાનું એટલું છે કે આ સરકારશ્રીને ધ્યાન દોરવા વિનંતી છે. નકર આ મારા વાલા હું નથી કહેતો, આ તો પબ્લિક બધી કરે. નકર 2027માં આનો અનુભવ થાય સરકારશ્રીને. બસ, જય ભારત. શું કહેશો? વડિયા મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવેલા છે. હવે અત્યારે મારે સરકારને એટલું જ કહેવું છે કે ભાઈ તમે જો ઉદ્યોગપતિની લોનો માફ કરી શકતા હો તો ખેડૂતને તમને દેવામાં વાંધો હું. અત્યારે અમારે વડિયા તાલુકામાં આમ ગણીએ તો 100% પાક નિષ્ફળ છે. નથી કોઈ મગફળીમાં એવું, નથી કપાસમાં એવું, બધે નુકસાની 100% છે. છતાં આજના છાપામાં વાંચ્યું કે ભાઈ અમરેલી જિલ્લામાં 33% નુકસાની. તો શું કારણ છે? તમે ક્યાં કારણથી તમે એવું લખ્યું છે 33% નુકસાન? આજે 100% નુકસાન છે ને 33% કેમ બતાવો છો? તો આ ખરેખર હળાળ અન્યાય છે. બાકી મારે તો એવું છે કે ખેડૂત હશે તો ખેતર ખેડશે, ડુંગર આમથી નહીં ખેડાય. તમે ફોટો શબ્દો લખેલા હશે તો વધતા હે, બાકી તો કરમ વીણા માનવી, એના કરમ ક્યાંથી? જય કિસાન, જય જવાન, જય કિસાન. ને ભારતીય કિસાન સંઘ વતી એટલી અપીલ છે, નમ્ર અપીલ છે, ભીખ નથી માગતા. અને નાનો પરિવાર શિખામણ સરકારને આપે એ વ્યાજબી નથી, પણ જે ખરીદીમાં નુકસાની કરે છે ને એટલા પૈસા જ આપી દે. ખરીદી નો કરે તો કાંઈ નહીં. કોથળામાં અને ગોડાઉનમાં અને હળગાવીને જે નુકસાની સરકાર કરે છે એને ભરપાઈ કરે છે, તો એટલા પૈસા જેણે અરજી કરી છે એટલા એના ખાતામાં નાખી દે અને આ વર્ષનું સંપૂર્ણ દેવું જે છે એ માફ કરે. નહીં માફ કરે તો ખેડૂતો પછી ના છૂટકે કેવું આંદોલન કરશે એ પરિસ્થિતિ પાછળની સરકાર ભોગવશે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય ભારત, જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. બીજું નથી અમારી પાસે, સિવાય કે ખાલી માથામાં વાળ વીજા, બાકી કાંઈ નથી. આવી પોઝિશન થઈ ગઈ છે. પ્રમુખ વિનુભાઈ રાદડિયા, વડિયા કુકાવ તાલુકો. મારું સરકારશ્રીને એ જ અમે આજ આવેદનપત્ર, આજ વડિયા મામલતદાર સાહેબને આજ આવેદનપત્ર આપવા આવ્યા છે. આજે અમારા બધા તમામ જે ખેડૂતો આગેવાન છે, કિસાન સંઘમાં જે પ્રમુખો છે અને આગેવાનો છે એટલા જ આવ્યા છે. આજે વધારે ખેડૂતને બોલાવ્યા નથી. અને એ બારામાં અમે આવ્યા છે કે આજે ટોટલ તમામ જણસી જે ખેડૂતનો પાક હતો એ ફેલ થયેલો છે, એને માટે સરકારશ્રીને ધ્યાન દોરવા માટે અમે આજ આવેદનપત્ર આપ્યું છે. પણ ઓલા કહે એવી રીતે કે આવેદનપત્રનું કોઈ ઉપજતું નથી, કારણ કે એકાબીજા તરફીમાં એકાબીજાનું કાપવા મારીએ કે ખેડૂ હમું જોવે, એ માટે ખેડૂ હમું એ લોકો જોતા નથી. પણ ખેડૂ હમું નહીં જોવે તો ભવિષ્યમાં આજે એને તકલીફ પડવાની છે. આજ ખેડૂને કેવા છેતરવાના ધંધા કરે છે કે આજે થોડું 15,000 ને 20,000 આપીને અને સંતોષ માને છે. 15-20,000નું અત્યારે આ સમયમાં આવે છે. હું તો સરકારશ્રીને એમ કે તમારે બધાને વીઆઈપી જીવન જીવવું છે અને ખેડૂને હાવ બરબાદી કરનાર, તો ખેડૂના દીકરાનો તમારે એની પાસેથી જ રોટલો ખાવા મળશે, અન્ન ખાવા મળશે આખા જગતને. બાકી ખેડૂ રૂઠો ને તો કોઈનો નથી. અમે તો સરકારશ્રીને નમ્ર અપીલ કરી છે કે નકર આ 2027ની અંદર તકલીફ પડશે. જય
અહીંયા વડિયા વિસ્તારના આજુબાજુના ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા અહીં મિત્રો આવેદનપત્ર દેવામાં આવ્યું હતું, કારણ કે માવઠાનો માર અનેક પ્રકારની સમસ્યાઓથી ખેડૂતો પીડાઈ રહ્યા છે. જેમાં આપણે જોયું કે સતત 7 દિવસથી અહીં માવઠું પડી રહ્યું છે, મગફળીમાં ઉગી નીકળી છે, કપાસમાં તમામ જે વીણીઓ તૈયાર થઈ ગઈ હતી ને ખેડૂતોની તમામ કપાસ ઉપર કપાસ ઉગી નીકળ્યો છે. ખેડૂતોને ખૂબ જ નુકસાન છે અને તમામ ખેડૂતોને કિસાન સંઘનું કહેવાનું એવું છે કે અહીં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અને જૂની જે આપણે પાક વીમા પદ્ધતિ હતી એ ચાલુ કરવામાં આવે ને અહીં ખેડૂતોને ખૂબ જ નુકસાન છે. BS9 TV સાથે વડિયા કનુ ડાંગર. આજે વડિયા મુકામે ભારતીય કિસાન સંઘ દ્વારા જે આંદોલન આવેદનપત્ર આપવાનું થયું એનું મેઇન કારણ એટલું જ હતું કે આ કમોસમી વરસાદે અમારી ખેડૂતોની કમર તોડી નાખી છે. એને હિસાબે અમારે અહીંયા સુધી આવવાનું થયું અને જો અમને સહાયનો ટુકડો જોતો નથી, અમારે ખાલી ને ખાલી ધિરાણ અમારું માફ કરી દે, એનાથી ઓછું કાંઈ નહીં ખપે. અને જો એ નહીં કરે તો અમે જૂનું કિસાન સંઘ જેમ સ્ટીલના ખરપિયા સાથે આંદોલન કરતા એ જ કરશું. અને બીજી મહત્ત્વની માગણી અમારી એ છે કે અમને જૂની વીમા યોજના ચાલુ કરી દે. આ લોકોએ અમને ભિખારી જેવી હાલત કરી દીધી છે. વરસાદ થાય એટલે અમારે સરકાર પાસે સહાય માગવા જવી પડે. આ જગતનો તાત છે, આ માગવા ગયા હારો ન લાગે. અમને કાયદેસર અમારી જૂની વીમા યોજના ચાલુ કરાવી દો એટલે અમારે ખાલી ને ખાલી વીમો જોઈ. આ કુદરતી આફત આવે ને તે અમારે વીમો માગવાની વાત છે. અમારે સરકાર પાસે સહાયના ટુકડા નથી માગવાના. સરકાર અમારી પાસે માગતી હોય એની જગ્યાએ અમને માગતા કરી દીધા. આ એક મોટું ષડયંત્ર હાલે કે આપનારા સમાજને કોઈ પણ ભોગે લેનારો સમાજ, માગનારો સમાજ બનાવી દીધો હોય. અસ્તુ ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. મારે નેતાઓને એ કહેવાનું છે કે જ્યારે તમે મત માગવા આવ્યા હતા ત્યારે એમ કહેતા હતા કે અમારો કિંમતી અને પવિત્ર મત અમને આપો, તો અમારા કિંમતીને મત તમને આપેલો છે. તો હવે તમારે એ કિંમતી મતની ઋણ ચૂકવાનો વારો આવી ગયો છે. એ કિંમતી મતની કિંમત અગણિત છે. તમે એ કિંમતી મતની શું કરશો અને પૂરું ધિરાણ માફ કરો. જય જવાન જય કિસાન. આજે વડિયા મુકામે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર એવું છે કે ખેડૂતોને નુકસાની થઈ છે. ખરીફ પાકની ખરીદી કરે ટેકાના ભાવે. હવે ટેકાના ભાવે ખરીદીની ક્યાં વાત છે? જે ખરીદી જેણે ઓનલાઈન કરી છે એના ખાતામાં પૈસા નાખો. તમને આની ગુણવત્તા નથી ગમતી, તમને આની ક્વોલિટી નથી ગમતી, તો જે ટેકાના ભાવના ઉપલા પૈસા જે નાખી દો. ખેડૂતો જે તે વસ્તુનું જે તે કરશે. અને આ માવઠાનો માર છે એ બધા 182માંથી 180 જણા ખેતીવાળા છે એના ખેતરમાં ઉગ્યું છે, એના ખેતરમાં નુકસાની થઈ છે. અને આવા ગતડકા કરે મામલતદારશ્રી કે છે 30% નુકસાની થઈ. 30% ને 33% આમાં ટકા ક્યાં છે? 100% છે, ખુલ્લું છે. એની સેટેલાઇટથી જોઈ લે ને. કપાસની ઉપર કપાસ ઉગી નીકળ્યો, મગફળી ઉગી ગઈ છે, ક્વોલિટી બરોબર નથી. ખુદ ના પાડે છે કે માંડવીની ક્વોલિટી બરોબર નથી ખરીદી કરવી. તો ક્વોલિટી ન બરોબર હોય તો ખરીદીના ઉપલા પૈસા દઈ દો. આવું સત્વરે જો માંગ ખેડૂતોની નહીં કરે તો આવતા સમયમાં ખેડૂતો રોડ ઉપર આવી અને મંત્રીમંડળ બદલું નહીં, આખી સરકાર બદલાવશે. સ્ટીલના ખરપિયા લઈને આંદોલન કરશે અને જે તે જવાબદારી સરકાર સીધી રહેશે. ભારત માતા કી જય. આજે સતત કમોસમી વરસાદ પડ્યો એનાથી ખેડૂતોનો ટોટલ પાક નિષ્ફળ ગયો છે અને ક્વોલિટી હાવ લેસ થઈ ગઈ. જે કાંઈ બચ્યું નહીં એમાં ક્વોલિટી લેસ થઈ ગઈ. એટલે અમારે ખાસ સરકાર પાસે કહેવાનું એટલું જ છે કે અમને સૌથી પહેલું તો આ સહાયના ટુકડા જે રહ્યા ને એ નથી જોતા. અમારે ધિરાણ માફ કરે ને એ જ જોઈશે. સહાયનો ટુકડો અમારે જરી કંઈ જોહે હાલશે જ નહીં. કારણ કે હવે સહાય જે કાંઈ વળતું નથી. એ 22,000 ને 24,000 રૂપિયાના ટુકડા દીધે રાખે, એને કાંઈ ખેડૂતની નુકસાની પાર આવે નહીં. ભારત માતા કી જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય. જય જવાન જય કિસાન. ભારત માતા કી જય.